એસે માં શું પેપર ચેકર એટલે કે આપણા એક્ઝામિનર અંકલ જે છે એ શું જોશે? સૌથી પહેલા શું લખેલું છે વાંચો. એબિલિટી ટુ કમ્પોઝ એ વેલ આર્ગ્યુડ. શું લખેલું છે આ શબ્દ જો વેલ આર્ગ્યુડ, અહીં લખી દઉં છું. વેલ આર્ગ્યુડ એટલે આર્ગ્યુમેન્ટ્સ એટલે જે તમે તર્ક આપો છો, એ તર્ક સંગત હોવું જોઈએ. એવું ડંફાસો નહીં મારવાની, હે, લોજિકલ વાત કરવાની છે, સિસ્ટમેટિક વાત કરવાની છે, એટલે તર્ક સંગત હોવું જોઈએ, બરાબર, લોજિકલ હોવું જોઈએ. આર્ગ્યુમેન્ટમાં તમારા આર્ગ્યુમેન્ટમાં પાવર હોવો જોઈએ. પહેલો પોઈન્ટ ક્લિયર થયો, અને બધું સાફ લખેલું જ છે. વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ, તમારું જે તર્ક લેખન હોવું જોઈએ તમારું, બરાબર છે. બીજું એબિલિટી ટુ એક્સપ્રેસ કોહરન્ટલી એન્ડ સિક્વન્શિયલી. કોહરન્ટલી એન્ડ સિક્વન્શિયલી એનું મિનિંગ શું થાય છે કે ભાઈ આપણે આમાં જે ફોર એક્ઝામ્પલ આ મારું પાનું છે, ધ્યાન આપજો થોડું. અહીંયા હું એક પેરેગ્રાફ લખું છું, એક ફકરો હું અહીંયા લખું છું. જ્યારે હું અહીંથી આ પહેલાથી બીજા સેન્ટેન્સ, બીજા સ્ટેટમેન્ટ, બીજા પેરેગ્રાફ ઉપર જવું ત્યારે એની અંદર કનેક્શન હોવું જોઈએ. શું હોવું જોઈએ? એની અંદર કનેક્શન હોવું જોઈએ. એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોહરન્ટલી. એક પેરેગ્રાફ બીજા પેરેગ્રાફના સંપર્કમાં હોવું જોઈએ, એટલે ફ્લો મેન્ટેન રહે. કહેવાનું મિનિંગ શું થાય છે આમાં કે એસે કેવું હોવું જોઈએ? એક ફ્લોમાં, એક રિધમમાં હોવું જોઈએ, બરાબર, ખબર પડી? પછી આગળ નંબર 3 ઓરિજિનાલિટી. શું લખેલું છે? ઓરિજિનાલિટી ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન. તમારા જે વિચારો છે એ ઓરિજિનાલિટી છલકાવી જોઈએ. એવું ના લાગવું જોઈએ કે ક્યાંકથી તમે રટ્ટો મારીને જો કદાચ તમારું જે પેલું શું કહેવાય કે જે બી એસે પૂછાણું એમાં તમે કોઈક એક બુક વાંચી હોય, સરસ મજાના ફિલોસોફિકલ રાઇટર્સને તમે વાંચ્યું હોય, એ તમે છાપીને આવ્યા હોય, નહીં. તમને તમારી બુદ્ધિ અપ્લાય કરવાની છે. તમારા થોટ ત્યાં રિફ્લેક્ટ થવા જોઈએ. પેપર ચેકરને ફિલિંગ આવી જોઈએ કે વાહ, એણે જે લખ્યું છે મને ખબર પડી ગઈ આ વ્યક્તિ સારો છે. ધેટ મીન્સ આના થોટ કેવા છે સાહેબ? ઓરિજિનાલિટી ઓફ થોટ. તો શું ધ્યાન રાખવાનું છે? આપણે સિલેબસમાં જ લખેલું છે કે સૌથી પહેલા તર્કવાળી વાત કરવી. તર્કવાળી એટલે કે આર્ગ્યુમેન્ટ વાળી વાત કરવી, લોજિક વાળી વાત કરવાની છે, બરાબર. સિલેબસને સમજો, આ નહીં સમજો તો એસેમાં તકલીફ પડશે. બીજું કોહરન્ટલી અને સિક્વેન્શિયલી મારે મેન્ટેન કરવાનું છે, ફ્લો મેન્ટેન કરવાનું છે, બરાબર. અને ત્રીજી વસ્તુ મારા થોટ, ઓરિજિનલ થોટ મારા આવવા જોઈએ, એટલે કે મારા ઓરિજિનલ વિચારો એસે ની અંદર હલકાવા જોઈએ, બરાબર છે.